આઈપીએલ ફ્રેન્ચાઇઝી મુંબઈ ઇન્ડિયન્સે હાર્દિક પંડ્યાને આગામી સિઝન માટે ટીમના કેપ્ટન બનાવ્યા છે. રોહિત શર્મા છેલ્લા 10 વર્ષથી ટીમની કમાન સંભાળી રહ્યા હતા, પરંતુ આ વખતે ફ્રેન્ચાઇઝીએ આગામી સિઝન પહેલા મોટી ડીલ કરતા હાર્દિક પંડ્યાને ટીમમાં ફરી સામેલ કર્યો. મુંબઈ ઇન્ડિયન્સે શુક્રવારના 2024 સિઝન માટે લીડરશિપ ગ્રુપમાં મોટો ફેરફાર કર્યો. સૌથી સફળ કેપ્ટન એવા રોહિત શર્માને કેપ્ટન પદેથી હટાવી દેવાયા. તેમનું સ્થાન હવે હાર્દિક પંડ્યા લેશે. રોહિત શર્માના આ શાનદાર યોગદાન માટે મુંબઈ ઇન્ડિયન્સે તેનો આભાર માન્યો. જો કે બીજી તરફ મુંબઈ ઇન્ડિયન્સ અને રોહિત શર્માના ફેન્સ નારાજ જોવા મળ્યા. ગત સિઝનમાં હાર્દિક પંડ્યા ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન હતો. જો કે ત્યારબાદ હાર્દિક પંડ્યા મુંબઈ ઇન્ડિયન્સના સંપર્કમાં હતો. વન ડે વર્લ્ડ કપ 2023 પહેલા જ તેના અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે વાતચીત થઈ ગઈ હતી. ત્યારબાદ તે સત્તાવાર રીતે મુંબઈ ઇન્ડિયન્સની ટીમમાં સામેલ થઈ ચૂક્યો હતો. ત્યારબાદ એ પ્રશ્ન હતો કે શું મુંબઈ ઇન્ડિયન્સનું નેતૃત્વ રોહિત શર્માની જગ્યાએ હાર્દિક પંડ્યા કરશે કે પછી મુંબઈ ઇન્ડિયન્સે રોહિતને રિલીઝ કરવાનું વિચાર્યું છે. જો કે હવે એ જાહેર થઈ ચૂક્યું છે કે મુંબઈની ટીમની કમાન હાર્દિક પંડ્યા સંભાળશે. મહત્વનું છે કે રોહિત શર્માએ 5 વખત મુંબઈને ચેમ્પિયન બનાવ્યું છે.